સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદની ચોસાલા આશ્રમ શાળામાં એમએલએના પિતાએ પૈસાની માંગણી કરી હોવાનો કિસ્સો। યુવરાજસિંહ જાડેજાએ દાહોદની મુલાકાત લીધી હતી। આથી થોડા દિવસ પહેલા અમને ફરિયાદ મળી હતી કે દાહોદની જે ચોસાલા ખાતે આવેલી કેદારનાથ આશ્રમ શાળા છે ત્યાં ઉમેદવાર છે જે પસંદગી પૈસાની માંગણી કરવામાં આવે છે, ત્યારે એ ઉમેદવારને સાથે લઈ અને કેદારનાથ આશ્રમ શાળામાં અમે સ્ટિંગ ઓપરેશન કરેલું અને ત્યાંના જે ટ્રસ્ટી છે બચુભાઈ એન કિશોરી તેના દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી અને આ બચુભાઈ એન કિશોરી જે વર્તમાન 132 વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતાશ્રી છે અને એમના ટ્રસ્ટ અંતર્ગત આવતી આ કહી શકાય આશ્રમ શાળા છે। આશ્રમ શાળાનો મુખ્ય હેતુ હોય છે કે ભાઈ પોતાના સમાજના અને પોતાના વિસ્તારના બાળકનો વિકાસ થાય, પોતાના સમાજના અને વિસ્તારના બાળકનું ઉત્થાન થાય, એટલા માટે આશ્રમ શાળા બનાવવામાં આવતી હોય છે। પરંતુ અહીંયા આશ્રમ શાળામાં જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તે ભ્રષ્ટાચારથી કરવામાં આવે છે અને જોવા જઈએ તો બહુ મોટી મોટી વાતો થાય છે કે આપણે વિશ્વગુરુ બનવું છે, પરંતુ જ્યાં ચોકીદાર જ ચોર હોય, જ્યાં કહી શકાય કે દૂધના રખોપાત બિલાડી કરતી હોય ત્યાં હંમેશા વસ્તુ એ તળિયા ઝાટક જ હોવાની। તો વર્તમાન પરિસ્થિતિ પણ એવી છે કે જે કનૈયાલાલ કિશોરીના જે પૂજ્ય પિતાશ્રી છે બચુભાઈ એન કિશોરી તેના દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી કરતો વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે, તેનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને અન્ય જે થયેલી વાતચીત છે એ પણ અમારી પાસે ઉપસ્થિત છે। આજે દાહોદના એસપી ખાતે, દાહોદ કલેક્ટર કચેરી ખાતે, દાહોદના મદદનીશ આદિજાતિ કમિશનર છે એમની પાસે આજે અમે રજૂઆત કરવા માટે અને લેખિતમાં અને ત્યારબાદ આ વિડીયો અને ઓડિયો ફૂટેજ જે અમારી પાસે ઉપલબ્ધ છે તેની ઉપર નિષ્પક્ષ તપાસ થાય, તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેની ડિમાન્ડ લઈ અને તેની માંગણી લઈને આજે દાહોદ ફરિયાદ કરવા માટે ઉપસ્થિત થયા છીએ। દાહોદમાં પત્રકારોને સંબોધ્યા બાદ યુવરાજસિંહ જાડેજાએ સ્પોન્સર સંચાલકને ફરિયાદ પત્ર સુપ્રત કરી તમામ ઘટનાના વિડીયો અને ઓડિયો પુરાવા આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। યુવરાજસિંહ દાહોદ એસપી અને કલેક્ટર કચેરીમાં પણ કાર્યવાહીની માંગ કરી હતી। અરજદારે 15 દિવસ પહેલા તમામ વિભાગોને લેખિતમાં જાણ કરી હોવા છતાં કોઈ પણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અરજદારે યુવરાજસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો। યુવરાજસિંહ જાડેજાની ટીમે અરજદારને પોતાની સાથે રાખી ધારાસભ્ય પિતા પાસે પૈસા માંગણી કરતું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું। યુવરાજસિંહ દ્વારા તમામ પુરાવા પણ મીડિયાને આપવામાં આવ્યા હતા। દાહોદના ધારાસભ્યની માતા પાસે પૈસા માંગવાના સ્ટિંગ ઓપરેશનના કારણે રાજકીય તાપમાન ગરમાયું છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર સુનિતા યાદવ, જિલ્લા દાહોદ।